મધ્ય પૂર્વમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો મુકાબલો હવે એક મોટા લશ્કરી સંઘર્ષ તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગે છે. અમેરિકન અધિકારીઓના મતે ઈરાન સામે અત્યાર સુધીનો સૌથી મોટું બોમ્બિંગ કેમ્પેઇન શનિવારે રાત્રે શરૂ થઈ શકે છે. આ સમાચાર આવતાની સાથે જ સમગ્ર વિશ્વનું ધ્યાન મધ્ય પૂર્વ પર કેન્દ્રિત થઈ ગયું. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે હુમલાનો ઉદ્દેશ્ય ઈરાનના મિસાઇલ લોન્ચર્સ, ફેક્ટરીઓ અને લશ્કરી ક્ષમતાઓને નબળી પાડવાનો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનની સેના અને નૌકાદળ નોંધપાત્ર રીતે નબળી પડી છે. યુનાઇટેડ સ્ટેટ્સે મધ્ય પૂર્વમાં 2 મોટા વિમાનવાહક જહાજો તૈનાત કર્યા છે, જેમાં યુએસએસ અબ્રાહમ લિંકન અને યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડનો સમાવેશ થાય છે. હુમલાઓ આયાતુલ્લા અલી ખામેનેઈના નજીકના લશ્કરી અધિકારીઓને નિશાન બનાવવા માટે થવા જઈ રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તહેરાનમાં અનેક વિસ્ફોટોના અહેવાલો સામે આવ્યા. ત્યારબાદ શહેર પર કાળા ધુમાડા છવાઈ ગયા. બહેરીનમાં સાયરન વગાડવામાં આવ્યા અને સાઉદી અરેબિયાએ તેના તેલ ક્ષેત્રોને સુરક્ષિત કરવાના દાવા કર્યા. યુનાઇટેડ સ્ટેટ્સે ઇઝરાયેલને $151 મિલિયન નવા શસ્ત્રો વેચવાના મંજૂરી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે તેની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે. પરિણામે આગામી દિવસો મધ્ય પૂર્વ અને સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ બની શકે છે.